સાંભળજો નાતી લેની દીકરીઓ સાંભળજો. જય માતાજી. અને પહેલાંય મેં એક ઓડિયો મૂક્યો અને અત્યારે એક છેલ્લો ઓડિયો મૂકું છું કે સંત સપૂત અને તુમડું ત્રણ એ તારે બુડાડે નહીં બાપ. સંત સપૂત અને તુમડું આ ત્રણનો એક જ સ્વભાવ હોય, તારવાનો એને ઉડાડવાનો સ્વભાવ ન હોય. પૈસા એમ જ્યાં ઉડાડવાનો એની પાસે સ્વભાવ નથી, એના પાસે હિસાબ નથી. જેવું જેવું માણસોનું પાત્ર, જેવું જેવું માણા એવી એવી વાત અને એવી વાતનું વજન. તો એની માઇલપા તો સજર સપાતર મારી નાય છે. હવ ના આવડ્યું ન આવડ્યું મંથન હવ કરતા, પણ મારા અંદાજ અને મારા પ્રમાણે એટલું કહું છું મારી નાય કે આવડી વાતને લઈ અને ધર્મ સુધી જવાય નહીં. આ એક સંસારી છે. સંસારી કોઈ ધર્મને ન અડાડાય અને ધર્મ પાસે જવાય નહીં. કારણ કે એ ઠીકનો હિસાબ આપણી પાસે રહેતો જ નથી. આપણે તો મીઠા મરચાંની વાતો અને આ ગ્રુપની માધ્યમથી મારી કેટલાય વાતો કરતા હશ, ઘણાય વાતો કરતા હશ, કોઈક હાયરી કરતા હશ, કોઈક મોડી કરતા હશ. તો દેવી દાદા પણ એનો ઉત્તર ન જવા દેવાય. સમજે? જો ઠીક કરતા હોય તો ઠીક થાય અને અઠીકનું કરતા હોય તો અઠીક થાય બાપ. હવના એના ફળીને મળી જાય. સમજે? પણ ધર્મને ન ભટકાડાય. ધર્મ પર કોઈ દી વાત લઈને જવાય નહીં બાપ. મારા અંદાજ પ્રમાણે એટલું હું કહું છું. હું મારી નાય, કારણ કે આપણે એક નાઈતનો ધર્મ રાખવો પડે છે. અત્યારે સમય એ પ્રકૃતિનો છે. સામે ન કહેતા હોય, ઘેરે જઈને 5 ગાળી દેતા હોય, 5 ગાળીનો વ્યવહાર કરતા હોય, પણ તોય છતાંય આપણું હૃદય આપણે મોટું રાખવું પડે. મારી જેવી તોય તને ખમા રાખશે જા. એમ કે પણ ધર્મને લગતી વાત ન કરી પૈસા અને ધર્મ લગતી વાત આવી ન જોઈએ. મારી જેવી અજાણ્યું નહીં જાવ. હા, બીજી વસ્તુ બીજી વરણની માઇલપા કરો, પણ મારી નાઈટની માઇલપા ન કરતા. કારણ કે આપણે હરિચંદ્ર રાજા ન હોય. આપણે ખુદ, હું મારી જ વાત કરું છું, હું હરિચંદ્ર રાજા નથી. પૈસા વાળા વાંકમાં તો હું આવી જતો હોઈશ. મારી નાઈટની દેવીઓના, મારી દેવીના વાંકમાં હું આવી જતો હોઈશ. હું કોઈ હરિચંદ્ર ન હોય. તો એ દેવી, એ દાદો અને એ મારી નાઈટ જો જાતું કરતું હોય તો મારે જાતું કરવું પડે. આ મારો ધર્મ છે. પૈસા બાકી જો હાસ વાટીને સોટી જતા હોય કે ભલે મારી વાતો કરતા હોય ને વાંય ચીવડી દેવી રહી એનું સોયતરા ખોદું કાઢી નાખીશ. આના સોટી જઈ જોઈએ દેવી તો આપણે ચેક રદ રીતિ બહાર ભૂલી ગયા તો આપણે સોયતરા નીકળી જાય હારે હારે. એમ ગયા તો પછી આપણે કોઈ હરિચંદ્ર ન હોય તો એની કોઈને સૌ મારી નાઈટ માથે ભાવ રખાય અને ધર્મ લગતી આ વાત ન જ આવે દે. થોડું કીધું જાજુ મારજો અને આમાં હવ સમજે છે, કોઈને સમજાવવા પણ છે જ નહીં. પૈસા હા, કોકનો એવો તાતુકો સ્વભાવ હોય ને તો જીરવી જાય ગયો. પૈસા કાંડામાં દેવી રમતી હોય ને તોય જીરવી જાય. સમજ્યા? કાંડામાંથી ચારે ખસી જાય ને ચારે વાંથી બીજું કંઈક ફીટ થઈ જાય. પારકો પલો એ ખબર ન હોય. મારી નાઈટથી ધર્મ થાકી ગયું બાપ, માણા નહીં. મારી નાઈટને 13મું મકાઈ દીધું છે. શું લેવા ધર્મ આપી દીધું તો હારા હારા શીખી ગયા, હારા હારા પડી ગયા. પણ જીરો ગયો. મારું તો એટલું કહું છું, જો ન જીરવું ને બાપ, ઘડીકમાં રાજા ને ઘડીકમાં રંગ ને ઘડીકમાં ભિખારી બાપ. જય માતાજી. હૈશેનો હિસાબ રાખશો ને
તો બધું ઠીક રહે છે બાપ. આનો જો હોશિયાર નહીં રહે ને તો ક્યારેક એ સામો એવો થઈ ગયો છે, ક્યારેક આપણે એવા થઈ જઈશું, એની દિશા એવી આપણી દિશા થાવે સમજ્યા, તો જીરવતા શીખી જાય પૈસા. જ્યાં મારું જય માતાજી વલ્કુભાઈ, જય માતાજીની. ખૂબ સરસ. અને માણાને દુઃખથી બચાવવાની તમે વાત કરી, હાસ્ય વાત છે કે સંત, સપૂત અને તુંબડા એ તારવાનું કામ કરે કે એનો સ્વભાવ એવો છે. અને આ સંસારમાં આપણા સ્વભાવશીને જ બધા વર્તમાન કરે છે. અને આપણે ગમે એટલું ચાવીને તો સામેવાળાનો સ્વભાવ આપણે વલ્કુભાઈ બદલી જ ન હોય. એમાં કહેતા એના ભીતરની વાતો છે, ભીતરમાંથી જે ઉત્પન્ન થાય છે બધું. હરેક વ્યક્તિનો સ્વભાવ અલગ રહેશે. તો સામાવાળો અગર કોઈ બદપીછે વાતો કરતો હોય વલ્કુભાઈ, તો એને દુઃખનો જે ખાય ને એ ખુદ ખોદી રહ્યો છે. જેવું કર્મ એવું ફલ. અને એમાં ધર્મની જે વાત રહે ને વલ્કુભાઈ, તો જેવું કર્મ એવું ફલ માણસને મળી જ રહે છે આ સંસારમાં. અને ક્યારેક આપણે પણ ભૂલી જાય તો કોઈ પણ નિંદિત અગર કર્મ કરતો હોય, કાર્ય કરતો હોય અને આપણને ખાસ ખબર હોય તો એવડી વાત લઈને ધર્મના ખોળામાં કોઈ દી પણ ન નખાય વલ્કુભાઈ. કારણ ક્યારેક આપણે પણ ભૂલી જાય, આપણે ન્યાય માંગે તો ઊભા જ ન રહીએ કે વલ્કુભાઈ. તો હશેનો વેદ જે તમે કીધું, હશેનો વેદ રાખવો પડે. આ તો જેને માય કહેતા જેવું વાવશે એવું ઉપજવાનું છે. અને એવું જ માય કહેતા વાઢવું પડશે. અને બધી માય કરમ ભૂમિ છે. હા, સામેવાળો શું કરે છે તો એના સામું આપણે નથી જોવાનું. જોવાનું આપણે સ્વયં આપણા સામું છે. આપણો ધર્મ આપણે બચાવવાની વાત છે. અને આપણું માં કહેતા કોઈ પુણ્યરૂપી ધર્મના માર્ગે ચાલીને આપણે માં કહેતા જીવનમાં કર્તવ્ય પૂર્ણ જીવી જાય અને ક્યાંય પણ માં કહેતા પૂર્ણરૂપે ધર્મનું પાલન જો આ સંસારમાં આપણે થઈ જાય તો બહુ કુછ કહેવાય. અને કોણ શું કરે છે, કેવું કર્મ કરે છે, એ કોઈ જોવાની જરૂરત નથી. કારણ કે હવના કર્મોનો ફલ હવને ભોગવવા જ પડે છે. એનેથી છુટકારો છે જ નહીં આ દુનિયામાં. જય માતાજી વલ્કુભાઈ. હો મારી નાય જગત ગંગા છે એટલે પ્રશ્ન એવો મૂક્યો છે પ્રથમામાં, એટલે વાત કરું કે એવું ગામ આપણું હોવું પડે. એક દી જ્યારે જનક રાજાના ઘરે જ્યારે સ્વયંવર રચાણો છે, જનક રાજાએ બે ગામની માલપા કંકોત્રી નથી મૂકી, આમંત્રણ નહોતું આપ્યું. સમજ્યા? એક લંકામાં નહોતું આપ્યું અને એક અયોધ્યામાં નહોતું આપ્યું બાપ. લંકાની માલપા અધર્મના લઈને નહોતું આપ્યું અને અયોધ્યાની માલપા ધર્મ હતું એને લઈને નહોતું આપ્યું આમંત્રણ બાપ. શું કામ? કે એક દીનો ટાઈમ એવો હતો અને અયોધ્યાની માલપા માહિતમાં સંતો આવતા એટલે સંતોને હાલ્યા ગામના પાછળની માલપા એક ગા મરી ગયેલી, એટલે સંતોને બાયસ આવી. બાયસ આવી એટલે સંત ઊભા રહી ગયા. સંત ઊભા રહી ગયા ને સંતે ગામની માલપા સમાચાર દીધા કે આ રાજ કોનું છે, આ રાજાનો આ રજવાડાનો રાજા કોણ છે, એને કહેજો કે આ સંત આવે છે, સંતનું હામયું કરે. અને સીમાડાની માલપા આવો વહીવટ થઈ ગયો છે. તેથી
જનક રાજાને હારે સંતો હાર્યા હતા. પછી જનક રાજાનો પ્રધાન જે હતો એ લંકા અયોધ્યાની માઇલપા આમંત્રણ દેવા જો કે આવી રીતે સંતો આવે છે અને ગામની પાદરની માઇલપા આવું બનાવ બની ગયો છે. એટલે દશરથ રાજા બેઠા હતા. દશરથ રાજાએ કીધું કે ઓલા ગામના ભાંગીને ક્યાં ગયો કે જે ગામના પાદરની માઇલપા વહીવટ થઈ ગયો છે એ વહીવટમાં સુધાર કરી નાખે. પછી ગામનો ભંગી હતો એ જ્યો સીમાડે જઈ અને એ ગાયની માથે 4 વખત હામણવામાં ઉવાર્યો અને એ ગાય હજીવન કરીને હાલતી કીધી દીધી કે રહી રહેતી બાર મારા રાજા દશરથ ગામની માઇલપા આ રજવાડાની માઇલપા જો ધર્મ રાખ્યું હોય અને અમારી પાસે એ રાજા નમિતનું જો ધર્મ હોય કંઈક મેં મારા રાજાના વસ્તારે કોઈ દી ખોટું ન કર્યું છે અને હાસ વાયલા હોય તો આ ગાહ જીવન થઈ જાય. ગાહ જીવન થઈને હાલી જઈ ગા પછી આપણને સંત અયોધ્યામાં આવી અને એને બધું આશ્વાસન આપ્યું અને ખવાર્યું પીવાર્યું અને પાછા વળાવાઈ ગયા. દશરથ રાજા જઈ ગયા. તેથી જનક રાજા અને દશરથ રાજા જે વાત કરી ત્યારે કે એ મને ન ખબર હોય કે ગામના ભંગીએ જે કામ કર્યું એ મને ખબર ન હોય. શું કર્યું હોય જેવી રીતે ગાય જેવન કર્યું હોય એ મને ન ખબર હોય. પછી ભંગીને બોલાવવામાં આવ્યો ને ભંગી આવીને કીધું કે મારી પાસે બીજી તો કોઈ વાત નથી અને કોઈ મારી પાસે એટલું બધું ધર્મ નથી કે હું મરેલું હજીવન કરી નાખું. પણ એટલું કીધું હતું કે અમારો આ રાજા રહ્યો ને મારા ગામનો એને કંઈક ધર્મ રાખ્યું હોય અને હાસુ હાલ્યા હોય હાસુ રહ્યા હોય અને એ રાજા પર કીધી મેં ધર્મ રાખ્યું હોય તો આવડે ગા રહીને હજીવન થઈને હાલી જાય. તો એ ગા હજીવન થઈને હાલી જાય આનું હોય. ભીંગિયા એટલું કીધું એટલે જનક રાજા બોલ્યા નહીં અને એમના ગામમાં આવી ગયા. તેથી જનક રાજાએ વિચાર કર્યો કે જો ગામના ભંગી પાસે એટલું પૂન હોય તો એ રાજા પાસે પૂન કેટલું હોય. બિશાબ હું તો એક પગથી પાયની માથાને સોટી સુધી કરમ વાળો હોય પણ એ ગામનો ભંગી જો એટલો પૂન વાળો હોય ને એટલું પૂન નામાં હોય તો એના તોય આપણે ન આવી જાય બાપ. એની ગોઈને આ કાયદો આ જે વર્તમાન અત્યારે આપણે કરવી છે વાતો આપણે કરવી છે એનો જવાબ લેવી છે. પ્રશ્ન મૂકીને પ્રશ્નનો જવાબ લે એવું પૂન પાડવું હોવું જોઈએ બાપ. સમજ્યા? જગતની માઇલપાઈ એવી આપણી કીર્તિ હોય પડે અને અત્યારે સકળ યુગ પછી એવી કીર્તિ છે નહીં અને એવી કીર્તિ રહે નહીં. આજ મારી નાઈટનો દીકરો બીજો ભૂલી ગયો તો કાલે બીજો ભૂલી જવાનો. બીજો ભૂલી જાય ત્રીજો ભૂલી જાય કાલે હું ભૂલી જવાનો. જો એ વાતે ધર્મ ઝાલવા માંડશે ને સંસારી વાતને લઈને ધર્મ સોટવા માંડશે તો જગતની માઇલપા ઉજર ટીંબા બની જશે બાપ. તો હું તો એટલું જ કહું છું કરતા હોય એ કરતાય નહીં અને ધર્મ લગતા જાતાય નહીં. હવે મારી નાઈટને જય માતાજી બાપ. જે સંસારી માનવીનો જે કવા છે વલ્કુભાઈ, કોઈ 5 રૂપિયાની બાજણના લઈને, કોઈ દીકરીને કોઈ દીકરા યા દીકરીની વાત ન લઈને, ક્યાં કોઈ પણ વાત ન લઈને ઈવડો કવા લઈને પેઢીને ધર્મના ખોળે ન નખાય વલ્કુભાઈ. કંઈક ગામ ઉજળ થઈ જાય વલ્કુભાઈ. મેં મારી નજરે જોયું છે સંસારી કવાનો થર જ્યારે માં કહેતા પેઢીઓને ધર્મના ખોળે માં કહેતા નાખી દે છે ને તારે ધર્મ ખસી જાય બાપા. તેથી આખામાં કહેતા ગામના કુટુંબના બધાને આડવા આવે છે. કાંઈ કે સંસારી કવા લઈને તમે ધર્મે આપણે પોગી જાય નાખી દીધા હોય પછી આપણે માં કહેતા એવડો નિયા ચારે થાય કંઈ ખબર નહીં ત્યાં સુધી તો આપણે માર્ગ પડી જાય ને ભયમાં બેહવાનો.
ભયમાં માગ પડી જાય અને એ ચારે માટે કંઈ નક્કી ન મળે. અને પછી ગામ રહે ને ભયમાં બેવાય એવું નથી રહી શકતા. પછી આયલા વસ્તા નાના બીજા ત્રીજા માણ કહેતા અમુક માણ કહેતા સમજ્યા ન સમજ્યા માણ કહેતા ખાવા મને પીવા મને વ્યવહાર કરે પછી અડે. એ પોતે માં કહેતા એ જેમ ધર્મના ખોળે માં કહેતા જે નાખવા વાળો રહ્યો હોય એને પણ અડી જાય અને આમના માણ કહેતા કુલ વિનાશ થઈ જાય છે. આવું ઘણ ઠેકાણે જોયું છે વલ્કુભાઈ. તો સંસારની વાતો હોય તો માણાની સમજ જ કહે છે કે સંસારની વાતો હોય કવા હોય દવા કુછ પણ હોય સંસારમાં જ રાખો. ધર્મે ન લઈ જાવે કોઈ દી. ધર્મ તો માં કે સર્વે પડી છે એ બધાની રક્ષા કરવા બેઠો છે. અને માણસ આપના કુકર્મના કારણે સ્વયં દુઃખી થઈ જાય છે અને કોઈને ભોગવવું જ પડે છે. અને હા કોઈ માં કહેતા ધર્મને ક્ષતિ પોગાડતો હોય કોઈ ધર્મની હાનિ કરતો હોય તો આપણે કહીએ એક વિશે બે વાર અને સંસારી કવા લઈને ધર્મના ખોળે નખાય નહીં નિયા મેકાય નહીં દેવસા દેવાય નહીં અને હાસકોટ કઢાય નહીં અને હૃદય પણ છે આપણે એમ ન કહેવાય કે તોનો વિનાશ કરી લાગજે આનો નાશ કરી લાગજે અને એને તું દુઃખી કરી લાગજે. આપને એક માં કતા ધર્મ પાસે વાત નાખી દીધી કહેવાય. તો આવું સમજણ બધાને રાખવી પડે અને આપણો પણ હેતુ એ જ છે કે સ્વયંમનો ધર્મ બચાવો સ્વયંમનું પુણ્ય બચાવો સ્વયં આપણા આપમાં સ્થિર રહ્યો અને એક જ વાત રાખવાની હોય વલકુભાઈ કે સંસાર છે અને બધા ભૂલી જ જાય. ધર્મ ભાવની રક્ષા કરે અને એમને સદબુદ્ધિ છે પ્રેરણા દઈને અને ક્યારેક કોઈમાં કવાની કાંકરી હોય એનો પણ માં કતા સમાધાન થઈ જાય બાપા. આવી આશા ને આવી ધીરે રાખવી પડે તો આપણું બાપ પરંપરા કાળ હાલ્યું જાય. જય માતાજીની. જય માતાજી બાપ જય માતાજી. અને આ તો વિવેકી વાતોના વર્ણન છે અને કરેલી કીર્તિ હોય ને બાપ ગમે એવી કરેલી હોય ને એને ગમે એટલી ઢાંકવી ને તો એ ઢકાય નહીં. અને રાખી રખત માથે ક્યારેક ક્યાંક નામ વાળ્યું હોય ને તો એ સાંદણે સંધાય નહીં સમજ્યા. આ તો ધર્મ ગતિની વાતો છે. સંસારની નીતિની વાતો છે નીતિ આની અંદર પછી નીતિ આવે છે. કહેવતમાં એવું કહે છે એક રજવાડું અને ગામમાં એક હજામ અને રોજ રાજાને હજામત કરવા આવે પછી હજામને ખબર ન મળે સમજ્યા. અને રાજા રજવાડા બહાર નીકળે નહીં એની પાસે કારણ હતું. નિયાવટી રાજા હતો. હજામત કરવા ગયો એટલે રાજાના કાન ભાળઈ ગયો. હાથી ના આવે ને હાથીના એવડા કાન ઉપડકંદો રાજા સમજ્યો ઉપડકનો કે બિચારો કાન ના લીધે ક્યાંય નીકળે નહીં કારણ કે અપકીર્તિ ન ગભરાવી. હજામને ખબર પડે ટૂંકી વજરીનો માણા રાજા કીર્તિવાન અને આ હજામ ભાળી ગયો એટલે રાજા એ કીધું કે ભાઈ આ વાત કોઈ ન કરીશ ભલે તું આવ્યો છો અહીંયા પણ મારી અપકીર્તિ ન ગાઈશ મારી પીઠ વાહે મારી અપકીર્તિ ન કરીશ અને તારે કેવું હોય ને તો સોડા ધારે મને કહેતો જા હું આ વાતો કરવાનો છું. પણ હજામ ખોટું બોલ્યો કે બાપ હું આ વાતો નહીં કરું. પછી ટૂંકી વજરીનો માણા બહાર ગયો 2 દી 5 દી 10 દી ધીમે ધીમે પેટ મળ્યું ફૂલાવા વાત માલપા વધવા મળી અને ક્યાંય રહી ન ગયો એટલે હજામ હતો ને એક વડનું સારું એક લાકડું એની પોલ ભાળી ગયો પોલું લાકડું એમાં જાય અને એને ઓંકી નાખ્યું કે રાજા હુપડકન છે રાજાના હુપડા જેવા કાન છે. આવું 20-25-30 વખત બોલી નાખ્યું
એટલે આનો આફરો હેઠો બેહી ગયો બાપ હજામ. પછી હા સીમ કરી અને નાથી વ્યૂ આવ્યો મારે જે આફરો હતો એ ઠલવાઈ ગયો વાંધો નહીં. મારે જે કહેવાનું હતું મેં કરી નાખ્યું. મારે જે ગાવાનું હતું મેં ગાઈ નાખ્યું. કારણ કે રાજા કીર્તિવાન હતો અને અપકીર્તિ ગાય અને લાકડાની પોલમાં આવી. પછી ધીરે ધીરે વાત તો બહુ લાંબી થઈ જાય પણ ટૂંકમાં વાળી દી બાપ. એક ઈંધણ કઠિયારો લાકડું હરખાઈનું ભાળી ગયો અને એક ગામમાં બજાણિયા આવેલા એને કીધું બાપ હારી ઢોલકી બને એવું લાકડું ક્યાંક મળે ને તો મને દીજે હું તને 5-10 રૂપિયા આપીશ. અને ઈંધણ કઠિયારાના લાકડું ધ્યાનમાં આવી ગયું એટલે એની ફાટ લઈને કાપી લીધું 2 કોરથી. પોલ હતી 2 કોર મોરું પોલારું લાકડું કાપી અને હારી ખોલ બનાવીને આપ્યું ઢોલકી બનાવી નાખી. અને બજાણિયાને આપી અને શોકમાં બરોબર મજરો જામ્યો છે ને ઢોલકી ફાટ વગાડે એટલે ફાટ ઢોલકી બોલી કે રાજા હુકડકંદો રાજા હુકડકંદો રાજા હુકડકંદો. આવું બોલવા મળે એટલે ઠેઠ રજવાડાની અંદર અવાજ ગયો. કે આ કોણ આવું બોલે છે કે બાપુ આ બજાણિયાની ઢોલકી આવી વાર્તા માંડે છે. આવું આવું વગાડે છે અને આવું બોલે છે. એટલે રાજાને શંકાઈ ગયો કે મારું બેટું મારી કીર્તિ ગમે ના કમાણે છે. શંકા હતી એને બોલાવ્યો હજામને બોલાવ્યો. કે ભાઈ તે આ વાત મેં તને ના પાડી હતી પણ તે ક્યાં જઈને કરીશ. એટલે હજામ બી ગયો મોતના મારી બી ગયો. કીધું કે બાપુ મેં ક્યાંય કીધું નથી પણ એક લાકડાની પોલમાં જઈને કીધું હતું. પછી લાકડું કાપવા વાળાને બોલાવ્યું એને કીધું કે મેં આ જગ્યામાં લાકડું કાપ્યું હતું. આની ઢોલકી ઉતારી અને મેં આ બજાણિયાને આપી અને આ ઢોલકી રાજા હુકડકંદો બોલે છે. એટલે શબ્દ જ્યાં લાગવાના હોય ને બાપ ત્યાં લાગી તો જાય જ છે. પછી આપણે લાખ નેમ છોડવી પણ જેનો કૃણ કર્તવ્ય હોય ને એ ધર્મ છે ધર્મ. ધર્મ એનો હિસાબ મેળવી લે છે. અને હજામનો હિસાબ કડતલિયું કાઢી નાખ્યું બાપ ગામમાંથી હજામનું બી કાઢી નાખ્યું રાજાએ. દેહ વટો આપ્યો. કારણ કે એને કીધું હતું કે ગાવું હોય ને એ મને એ કહી દીજે તારે જ્યાં કહેવાનું હોય ને તો એને ખબર પડે પણ આ એવું નહોતું. જાણ ભેદું કોઈ પણ વાત કોઈની પણ ક્યાંય કરવી ને બાપ એની અંદર બહુ ઊંડા ગ્રથ છે. અને સમજવાના ઘણાય નોખા નોખા દાખલા છે બાપ. હવને જય માતાજી જય દેવી દાદા. જય માતાજી. અને તમારી વાત છીન એક નાની વાત યાદ આવી. થોડો સમય લાગશે. એક દી મનખ્યો હોય છે ને એ બહુ પરેશાન હોય છે. પરેશાન હોય છે આપના જીવનના પ્રશ્નોથી. જીવનમાં નખરા પ્રશ્ન આવી જાય છે. અને એ પ્રશ્ન अपना હોય છે કે ખેતીથી કરતા હતા ના વેદ છીનાવે છે. તો પરેશાન હોય છે. તો એ પરેશાન હોય છે તો એ ધર્મ આગળ જાય છે. ધર્મને કહે છે કે બહુ પરેશાન છું. તો શું કરું? તો ધર્મ એને કહે છે કે રસ્તો બતાડે છે. કે એમ કર કે તારી જેટલી પરેશાનીઓ છે ને એ પરેશાનીઓની એક ગઠરી બાંધ. એક પોટક્યું બાંધ. અને એ પોટક્યું બાંધીને છે ને સામે ચોરાઓ છે ને યા મીક્યા આગળ. ત્યાં તારા જેવા બીજા બી પરેશાન માણસ છે. એમને મેં એ જ કીધું છે કે તમારી પરેશાનીનું પોટક્યું છે ને એ ચોરામાં મીકી આવો. તો ઓલો જાય છે આપનું પોટક્યું અહીંયા મેકીને વાપીસ આવે છે કે હમે તો કે હમે એમ છે
કે હું 1 2 3 કહું એટલે અહીંથી દોડીને જાજો, અને જીનું પોટક્યું જીને સારું લાગે, તને તારું પોટક્યું મોટું લાગે છે ને કે પરેશાનીઓનું, તો જીનું તને નાનું લાગે ને તો એ ઉપાડીને લઈ આવજે, તો તારી પરેશાની ઓછી થઈ જશે. તો 1 2 3 કહેશે એમાં દોડે છે બધા. તો દોડતા 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 જ્યારે એ પોટક્યાના નજદીક પહોંચવાનો સમય આવે છે ને, તેથી મનખાના મનમાં વિચાર આવે છે કે લે ભાઈ મારા પોટક્યામાં શું છે એ તો મને ખબર છે, કે પર ઓલાના પોટક્યામાં શું છે એ મને ખબર નથી. થોડો બીવી જાય છે. પહેલાં તો વિચાર્યું હતું કે ઓલો નાનોવાળો પોટક્યો, હંદેશી નાનોવાળો પોટક્યો હું ઉપાડીશ ભાગીને, અને એટલી તેજ દોડે છે. પણ જ્યારે પરીક્ષાની ઘડી આવે છે, જેથી પોટક્યાને સામે પહોંચે છે, તેથી મનમાં એ વિચાર આવી જશે કે નાના આશા પોટક્યાના અંદર શું હશે, કયો વેદ હશે, એ મને નથી ખબર. મારા પોટક્યામાં શું છે એ તો મને ખબર છે. કંઈક ના કંઈક કરીને એનું નિવારણ હું કાઢી લઈશ. તો મનખ્યો શું કરે છે? ભાગીને જઈને આપનું જ પોટક્યું ઉપાડીને વાપીસ આવી જાય છે. ધર્મે તો કીધું તું કે જે સારું લાગે નાની સી નાનું એ ઉપાડીને લઈ આવજે. તો તારા કરમ, તારો જે બી પરેશાનીઓ છે એ કપી જવાની. તું નાનું પોટક્યું લઈ આવજે. પણ આખીરમાં મનખ્યો આપનું જ પોટક્યું લાવે છે. તો આ વાર્તા એક પરીક્ષાની ઘડીની છે, કે જેથી પરીક્ષાની ઘડી આવે છે ને, તેથી આપની જે પરેશાનીઓ છે એ આપની તરફ છે. બીજાની જે પરેશાનીઓ છે ને એ બીજાની તરફ છે. એ ભલે જેટલી નાની મોટી લાગતી હોય આપણાને, કે ઓલાની નાની છે અને મારી મોટી છે, મારી મોટી છે ઓલાની નાની છે, એ જે બી લાગતી હોય, પર બીજાની પરેશાની કોઈ નથી લઈ શકતું. આખીરમાં આપણે આપણી જ લેવી પડે છે. તો જ્યારે પરીક્ષાની ઘડીના અંદર આપણે આપણું જ પોટક્યું ઉપાડી શકીએ છીએ. શું કામ કે આપણાને એના અંદરના વેદ ખબર છે, બીજાના તો વેદ ખબર નથી. તો પછી કહેવાનો વહાનો ભાવ એ છે કે પછી કહેતી હતી અને કહેતો તો એ વેદ આપણી જિંદગીમાં કેટલા મહત્વ રાખે છે. આપણે આપણા પોટક્યાનો ભારણ કેટલો વધારી શકીએ છીએ. અગર મનખ્યો એ વિચારી લેશે કે મને મારું પોટક્યું જેટલું સાધારણ થઈ શકે, જેટલું વજન કમ થઈ શકે એટલું રાખવું છે, એટલું કરવું છે, તો મનખ્યાનું જીવન સુધરી શકે છે. અને કહેતી કરતા કહેતો તો એ બધા વેદ છે ને એ અસાધારણ થઈ જાય છે, એની કોઈ માન્યતા નથી રહેતી. પર અગર એવા વેદોને બી લેવા બઈ જાય છે તો પોટક્યાનું ભારણ મોટો થઈ જાય છે. એટલે કહેશે ને કે કહેવાનો વાયાનો ભાવ એ છે कि जिसके पास जितना सामान वो उतना परेशान. તો આવા વેદ જે હોય કહેતી કહેતા હતા, થશે નહીં થાય એ તો આપણને ખબર નથી. પણ આપણું જીવન સુધારવું હોય તો આપણે આપણું ભારણ ઓછું કરવાનું વિચારવું પડે, ના કે બીજા ભારણ હજી માથે લેવાની વિચારીએ. જય માતાજી સર્વેને, જય માતાજી. આ એક વાર્તા હતી નાની,
પરીક્ષાની ઘડીની કે પરીક્ષાની જેદી ઘડી આવે છે તેદી આપણે સિર્ફ આપણું ભારણ કમ કરીએ કિસી ના કે બીજાના ભારણ માથે લઈએ કિસી. જય માતા દી. સર્વેને જય માતા દી.